હાલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો કેમ છો આપ સૌ? તો અત્યારે વાગી ગયા છે સવારના 9:15 થયા છે અને હું મારો બ્લોગ ચાલુ કરું છું. તો આજે હું બતાવવાની છું સામા અને સાબુદાણાના ઢોકળા ફરાળી વાનગીમાં. તો ચાલો શરૂ કરીએ અને કેવી રીતે બનાવું છું અને શું કરું છું જોવા માટે આખો વિડીયો જોજો અને મને કહેજો કે તમે બનાવ્યા કે નહીં અને કેવા બન્યા છે. તો ચાલો શરૂ કરીએ. તો અહીંયા ઢોકળા બનાવવા માટે મેં સાબુદાણા લઈ લીધા છે અને પલાળવાના નથી, સાદા જ છે. અને સામો લઈ લીધો છે, મોરૈયો. પછી એ બંનેને મિક્સ કરી, એક વાટકો સાબુદાણા ને એક વાટકો મોરૈયો બેયનું સરખું માપ લીધું છે અને મિક્સરમાં સૌથી પહેલાં એને ક્રશ કરી નાખવાના, એકદમ પાવડર ક્રશ કરી નાખવાના. ત્યારબાદ અહીંયા મિક્સરમાં હું તીખા મરચાં અને આદુની પેસ્ટ બનાવી લઈશ. આદુ મરચાંની પેસ્ટ બનાવી અને આપણે આ જે પાવડર બનાવ્યો છે સાબુદાણા અને મોરૈયાનો, એને એક તપેલીમાં લઈ લેવાનો. પછી એક તપેલીમાં લઈ અને એમાં 2 થી 3 મોટા ચમચા આપણે દહીંના નાખવાના છે. દહીં થોડુંક ખાટું હોય તો વધારે ટેસ્ટમાં સરસ ઢોકળા બને છે, પણ તમે ખાટું ન ખાતા હો તો મોળું પણ નાખી શકાય. પછી એને સરખી રીતે હલાવી દેવાનું. હવે અત્યારે આમાં પાણી નથી નાખવાનું, ખાલી હલાવી અને આને કલાકથી 1.5 કલાક માટે પલાળીને રહેવા દેવાનું છે. ત્યારબાદ અહીંયા બીજું મેં સૂકું મરચું પાવડર લઈ લીધું છે, પછી મરી પાવડર લઈ લીધું છે, લીમડાના પાન લીધા છે, રાઈ લીધી છે અને મીઠું લીધું છે. તો હવે આ પલળી ગયું છે ખીરું, તો એમાં હવે હું પાણી નાખીશ. તો બહુ જાડું પણ નહીં અને બહુ પાતળું પણ નહીં, એવું સરસ ખીરું બનાવવાનું, આપણે ઢોકળા સરસ થાય એવી રીતે. એટલે એકદમ લિક્વિડ ન થઈ જાય એનું ધ્યાન રાખવાનું, પાણી ધીરે ધીરે નાખવાનું અને જોઈને નાખવાનું. તો હવે આ ખીરું રેડી થઈ ગયું છે. તો હવે હું એમાં સૌથી પહેલાં આ આદુ મરચાંની પેસ્ટ હતી એ નાખી દઈશ. તો આદુ મરચાંની પેસ્ટ થોડી વધારે નાખવાની એટલે સરસ લાગે. પછી એને સ્વાદ મુજબ મીઠું નાખવાનું, એમાં સ્વાદ મુજબ મીઠું નાખી અને પછી હું ખાવાનો સોડા અથવા તો ઈનો તમારી પાસે જે હોય એ એમાં નાખવાનું, 1/2 ચમચી જેટલું નાખવાનું. એટલે જે પ્રમાણે ક્વોન્ટિટી હોય ખીરાની એ પ્રમાણે નાખી શકાય. તો મારે અહીંયા 3 થાળી જેટલું છે ખીરું, એટલે મેં 1/2 ચમચી જેટલો ઈનો નાખ્યો છે. તો આ ફ્રૂટ સોલ્ટ હોય ઈનો એ જ નાખ્યું છે, વ્હાઈટવાળું જે આવે ને એ. તો એને હવે સરખી રીતે આથો આવી જાય એવી રીતે હું મિક્સ કરી દઈશ. તો હવે ખીરું રેડી થઈ ગયું છે અને અહીંયા મેં સ્ટીમર પણ મૂકી દીધું છે એમાં ગરમ થવા માટે પાણી મૂકીને. તો હવે એમાં આપણે થાળીને તેલ લગાડી, ગ્રીસ કરી, તેલવાળી કરી અને એમાં હું ઢોકળાનું ખીરુંને પાથરી અને થાળી મૂકી દઈશ. તો આખી ભરી ભરીને મૂકવાની થાળી, એટલે ઢોકળા સરસ ફૂલે છે અને આમેય તે સોફ્ટ થાય છે. તો હવે આપણે એમાં મરચું ને મરી પાવડર ને એ બધું નાખી ઉપરથી અને પછી આપણે થાળીને મૂકી દઈશું. તો મરચુંને આવી રીતે ભભરાવાનું એટલે એક જગ્યાએ ગાંઠ ન પડી જાય એવી રીતે. અને પછી સરખી રીતે આમ થપથપાવી થાળીને અને પછી થાળી મૂકી દેવાની સ્ટીમરમાં. તો થાળી અહીંયા મેં મૂકી દીધી છે. તો હવે 10 થી 10 મિનિટ થઈ ગઈ છે. તો આવી રીતે છરીથી ચેક કરી લેવાનું કે હવે થઈ ગયું છે કે નહીં. તો અહીંયા હવે ઢોકળા બની ગયા છે. તો આપણે એને કાઢી લેશું. કાઢીને એકદમ ઠરવા દેવાના પહેલાં. કાઢવામાં ઉતાવળ નહીં કરવાની, તો કાચા રહે અંદરથી ઢોકળા એટલે. તો હવે હું આ કટ કરીને બતાવું તમને કેવા બન્યા છે. તો તમારે જે રીતે કટ કરવા હોય એ રીતે તમે કરી શકો. તો હવે અહીંયા ઢોકળા કટ થઈ ગયા છે અને એકદમ સરસ રીતે ફૂલી ગયા છે. તો જો હું તમને દેખાડું, એકદમ પોચા બન્યા છે જો. અને ટેસ્ટમાં પણ એટલા સરસ બને છે અને આ ઇન્સ્ટન્ટ બની જાય છે, બહુ વાર નથી લાગતી. તો તમારે પણ ઘરમાં આવી રીતે સામો અને સાબુદાણા બંને પડ્યું હોય તો ઝટપટ બની જાય એવી વાનગી છે. તો ટ્રાય કરજો.
તમને મારી આજની વાનગી પસંદ આવી હોય તો એને એક લાઇક આપી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.